એટલે આમાં બહુ જ ચાલાકી કરે તેવું કહેવાય ને, ત્યાં તમારે જે છે એ તેના ઉપર પછી શું કરાય પાછા પછી આવીને શું કરે પછી આવી દર વખતે એવું કરો તો અટકી જાવ તો પછી એમાં શું સત્ય અને હવે કાંઈ જોયું નથી, મરવાનું છે પાછું આ ધંધા કરવાનું એવું કાંઈ હોય તો આગળ પાછળ ભરાય ભરી દેવાય પાછું કે ભૂલી જાય. ઓમ 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 ઓમ. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન, પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ, તેજઘન, પરમાકાશ, અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं. महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत, अनंत, संपूर्ण, अपरिज्ञ, निर्भ्रांत, निरपेक्ष. वशिष्ठराम उपशम प्रकरण राउंड 42 राउंड.
આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણ ઉપશમ પ્રકરણ સર્ગ 68મો, પેજ નંબર 725. પેજ નંબર 725, સર્ગ 68મો. આ 68મા સર્ગમાં આસક્તિના તથા અનાસક્તિના લક્ષણો, આસક્તિને ટાળવાના ઉપાયો, વંધ્યા તથા વંધ્યા આસક્તિઓ અને તેઓના ફળો કહેવામાં આવશે. આસક્તિને ટાળવાના ઉપાયો અને વંધ્યા તથા વંધ્યા આસક્તિ. રામ બોલ્યા, હે મહારાજ, મનુષ્યને કયો અને કયા પ્રકારનો સંગ બંધન આપે છે અને તે સંગને કયા ઉપાયથી ટાળવો? કયો સંગ મનુષ્યને મોક્ષ આપનારો કહેવાય છે? વશિષ્ઠ બોલ્યા, હે રામ, દેહ અને આત્મા કે જેઓ પરસ્પરથી અત્યંત વિરુદ્ધ સ્વભાવવાળા છે તેઓના પરસ્પર વિલક્ષણપણાનો વિચાર નહીં જ કરતા દેહમાં જ આત્માપણાનો વિશ્વાસ રાખવામાં આવે છે એ સંગ બંધના કારણરૂપ કહેવામાં આવે છે. આત્મા કે જે દેશની, કાળની તથા વસ્તુની મર્યાદાથી પર છે તેનું એ મર્યાદાથી રહિતપણું ભૂલી જઈ દેહને જ આત્મા માનીને વિશેષ સુખોની લાલચ રાખવામાં આવે છે એ સંગ બંધના કારણરૂપ છે. આ સઘળું જગત આત્મા જ છે, માટે હું કોની ઈચ્છા કરું અને કોને ત્યજી દઉં? ઈચ્છવા યોગ્ય કે ત્યજી દેવા યોગ્ય કંઈ છે જ નહીં એમ સમજી અસંગપણાથી રહેવું એ જીવન મુક્તની સ્થિતિ કહેવાય છે. હું દેહ પણ નથી અને દેહ મારાથી જુદો પણ નથી, માટે દેહ કે જે મિથ્યા જ છે તેમાં વિષય સુખો મળે તો પણ ભલે અને ન મળે તો પણ ભલે, હું તો અસંગ જ છું. એવી રીતનો જેના મનનો નિશ્ચય હોય તે પુરુષ જીવન મુક્ત કહેવાય છે. જે પુરુષ કર્મોના ત્યાગને ન ઈચ્છે, કર્મોમાં આસક્ત પણ ન થાય, સિદ્ધિમાં તથા અસિદ્ધિમાં સમાન બુદ્ધિવાળો રહે અને કર્મોના ફળોનો ત્યાગ કરે તે પુરુષ સંગ વિનાનો કહેવાય છે. આત્મામાં જ એક નિષ્ઠા રાખનારા જે પુરુષનું મન હર્ષને, ક્રોધને વશ ન થતું હોય તે પુરુષ સંગથી રહિત અને જીવન મુક્ત કહેવાય છે. જે પુરુષ સઘળા કર્મોનો તથા તેના ફળાદિનો ક્રિયાથી નહીં પણ મનથી જ સારી પેઠે ત્યાગ કરી દે તે પુરુષ સંગથી રહિત કહેવાય છે. જો એક આસક્તિને ત્યજી દેવામાં આવે તો અનેક પ્રકારના રોગોથી થતી સઘળી ચેષ્ટાઓનું ઓસડ મળી આવે છે અને મોક્ષરૂપી પરમ પુરુષાર્થની પ્રાપ્તિ થાય છે. આસક્તિને લીધે ઉદય પામતા સઘળા દુઃખોના સમૂહો ખાડામાં ઉગેલા કાંટાળા વૃક્ષોની જેમ સેંકડો શાખાઓથી ફેલાય છે. બળદાદી પશુઓ નાકની નાત ખેંચવાથી ભય પામી માર્ગમાં ભારને તાણે છે એ આસક્તિનું જ ફળ છે. ઝાડ એક ઠેકાણે જ રહેનારા પોતાના શરીરથી ટાઢના, વાયુના તથા તડકાના દુઃખને સહન કરે છે એ આસક્તિનું જ કારણ છે. કીડો ધરતીના દરમાં રહી અત્યંત પીડાતો દુઃખમાં જ પોતાનું આયુષ્ય પૂરું કરે છે એ આસક્તિનું જ કારણ છે. પક્ષી ઝાડની શિખા ઉપર રહેતા, ભૂખથી પીડાતા અને પારધી આદિનો નિરંતર ત્રાસ રાખતા જ પોતાનું આયુષ્યને પૂરું કરે છે એ આસક્તિનું જ કારણ છે. દુર્વાના અંકુરોનો અને ખડનો આહાર કરનારો મૃગ પારધીનું બાણ વાગવાથી પીડા પામીને દેહનો ત્યાગ કરે છે એ આસક્તિનું જ કારણ છે. આ અનાદિકાળના જૂના જીવો વારંવાર જન્મ્યા કરે છે અને કીટ પતંગોના અવતારોને પ્રાપ્ત થાય છે એ આસક્તિનું જ કારણ છે. જેમ જળાશયોમાં તરંગો ઉત્પન્ન થઈ થઈને નષ્ટ થઈ જાય છે તેમ આ અનંત પ્રાણીઓ જન્મીને મરી જાય છે એ આસક્તિનું જ કારણ છે. માણસો લતાઓની તથા તૃણોની યોનિને પામે છે, વારંવાર મરે છે અને નિરુપાય થઈ જાય છે એ આસક્તિનું જ કારણ છે. અનર્થોની પરંપરાઓ જેવા સેંકડો પદાર્થોથી ભરેલી આ સંસારરૂપી નદી વૃદ્ધિ પામે છે એ આસક્તિનું જ કારણ છે. હે રામ, વંદ્યા વંદન કરવા યોગ્ય, વખાણવા યોગ્ય અને વંધ્યા વાંઝણી પુરુષાર્થરૂપી ફળથી રહિત એમ બે પ્રકારની આસક્તિ છે.
અજ્ઞાનીઓને સઘળા સંસારના વિષયોમાં જે આસક્તિ છે તે વંધ્યા આસક્તિ છે, અને તત્વવેત્તાઓને જીવનમુક્ત પુરુષોને સ્વરૂપના અનુસંધાનમાં જે આસક્તિ છે તે વંધ્યા આસક્તિ છે. આત્મતત્વનો બોધ નહીં થતાં દેહાદી વસ્તુઓમાં રહેલી દ્રઢ આસક્તિ કે જે ફરીવાર પણ સંસારમાં જ નાખનારી છે તે વંધ્યા કહેવાય છે. સાચા વિવેકને લીધે આત્મતત્વનો બોધ થતાં સ્વરૂપના અનુસંધાનમાં દ્રઢ આસક્તિ કે જે ફરીવારના સંસારના ફેરાને ટાળી જ નાખે છે તે વંધ્યા કહેવાય છે. હસ્તોમાં શંખને, ચક્રને તથા ગદાને ધારણ કરનારા વિષ્ણુદેવ વંધ્યા આસક્તિને લીધે જ જીવનમુક્તપણાથી જ અનેક પ્રકારની લીલાથી ત્રૈલોક્યનું પાલન કરે છે. સૂર્યનારાયણ વંધ્યા આસક્તિથી જ દરરોજ નિરાધાર આકાશના માર્ગમાં નિરંતર ગતિ કર્યા કરે છે. મોટા કલ્પને અંતે વિદેહ મુક્તિમાં શાંતિ માટે કલ્પાયેલું બ્રહ્માનું શરીર વંધ્યા આસક્તિથી જ જગતનું નિર્માણ કર્યા કરે છે. પાર્વતીરૂપી બંધનના સ્તંભમાં લીલાથી બંધાયેલું અને વિભૂતિથી શણગારેલું સદાશિવનું શરીર વંધ્યા આસક્તિથી જ જગતનો પ્રલય કરે છે. બ્રહ્મતત્વના બોધમાં દ્રઢ સ્થિતિને પામેલા સિદ્ધ લોકો, લોકપાલો તથા બીજા મહાત્માઓ વંધ્યા આસક્તિથી જ જગતમાં રહ્યા છે. મહલ્લોક આદિ ઊંચા લોકોમાં રહેનારા ભૃગુ આદિ મહાત્માઓ વંધ્યા આસક્તિને લીધે જ જરાતી તથા મરણથી રહિત થયેલા પોતાના શરીરોરૂપી યંત્રોને ધારણ કરી રહ્યા છે. જેમ ગીધ પક્ષી માંસના ટુકડાઓની ઉપર ઝડપ નાખે છે તેમ મન રમણીયપણાની ખોટી ભ્રાંતિથી ભોગો ઉપર ઝડપ નાખે છે. એ વંધ્યા આસક્તિનો પ્રભાવ છે. વાયુ આસક્તિથી જ બ્રહ્માંડની અંદર વાય છે. પંચ મહાભૂતો આસક્તિથી જ બ્રહ્માંડમાં રહ્યા છે, અને જગતની સ્થિતિ પણ આસક્તિથી જ ચાલ્યા કરે છે. બ્રહ્માંડરૂપી ઉમરાનું ફળ કે જેમાં સ્વર્ગનો, પૃથ્વીનો તથા પાતાળનો સમાવેશ છે, તેમાં દેવો, મનુષ્યો, સર્પો અને અસુરો ગણગણતા મચ્છરોની જેમ રહ્યા છે. એ પણ આસક્તિનો મહિમા છે. જળાશયના તરંગોની જેમ જગતમાં અનંત પ્રાણીઓ જન્મે છે, મરે છે, ઊંચે ચડે છે અને નીચે પડે છે. એ સગળો આસક્તિનો જ મહિમા છે. પ્રાણીઓ ઝરણાઓના જળકણોની જેમ અમથા પ્રકટ થઈને પાછા લીન થઈ જાય છે. એ આસક્તિનો જ મહિમા છે. પરસ્પરના હાથથી મરણ પામતા, જડતાથી જર્જરિત થયેલા અને ભારે ભ્રાંતિમાં પડેલા સર્વ લોકો ખરી પડેલા પાંદડાની જેમ ભ્રમણ કર્યા કરે છે. એ આસક્તિનો જ મહિમા છે. હે રામ, ઝાડમાં મચ્છરોના સમૂહની જેમ અને પાતાળમાં જળના ધોધની જેમ નક્ષત્રોનો સમૂહ આકાશમાં ફર્યા કરે છે અને વારંવાર એકની એક ગતિ પામ્યા કરે છે. એ આસક્તિનું જ ફળ છે. ચંદ્ર ઉદયસ્તોથી તથા વૃદ્ધિક્ષયોથી જીર્ણ થયેલા કાળરૂપી બાળકને રમવાના દડા જેવા અને કાળા કલંકવાળા પોતાના જળમય દેહને આજ સુધી ત્યજી દેતો નથી. એ આસક્તિનો જ મહિમા છે. દેવતાઓ મનરૂપી વ્રણથી દુઃખી થવા છતાં પણ અનેક યુગોના થવા છતાં પણ અનેક યુગોના ફેરફારોના દુઃખો જોવામાં આવવાથી કઠિન થઈ ગયેલા એ મનરૂપી વ્રણને આસક્તિને લીધે જ કાપી નાખતા નથી. હે રામ, પરબ્રહ્મરૂપી આકાશમાં કોઈએ કેવળ વાસનાને લીધે જ આ જગતરૂપી વિચિત્ર ચિત્ર આલેખ્યું છે તે જુઓ. નિરાકાર પરબ્રહ્મરૂપી આકાશમાં મનની આસક્તિરૂપી એક રંગથી જ આ જગતરૂપી ચિત્ર રચાયું છે, માટે તે કદી પણ સત્ય નથી. આ સંસારમાં મનથી આસક્ત રહીને વ્યવહાર કરનારા લોકોના શરીરરૂપી તૃણોને તૃષ્ણારૂપી અગ્નિની જ્વાળા બાળી નાખે છે. જેનું મન સંસારમાં આસક્ત હોય તેના જન્મોને, સમુદ્રની રેતીઓને અને ત્રસેણુઓને ગણી કાઢવામાં કોણ સમર્થ છે? કોઈ સમર્થ નથી. ગંગા કે જે મેરુ પર્વત શરીરમાં પગથી તે માથા સુધી લંબાઈવાળી મોતીઓની માળા જેવી લાગે છે, તેના તરંગો કદાચ ગણી શકાય, પણ સંસારમાં આસક્ત થયેલાઓના અવતારો ગણી શકાય એમ નથી. જેનું મન સંસારમાં આસક્ત છે તેઓને માટે જે આ રવરવ નરક
અવિચી નરક અને કાલસૂત્ર નરક ઇત્યાદિ નામોવાળા રમણીય અંતઃપુરો હારબંધ બાંધેલા છે કે જેઓમાં યાતનાઓ નામની રાણીઓ ભોગવવામાં આવે છે. જેના ચિત્તો સંસારમાં આસક્ત હોય છે એવા અનેક દુઃખોથી સુકાયેલા લોકો જ ધગધગતા નરકોરૂપી અગ્નિઓમાં બળતણરૂપ થાય છે અને એ બળતણોથી તે અગ્નિઓ સળગ્યા કરે છે. જગતમાં જે દુઃખો છે તે સગળા આસક્તિવાળાઓ માટે જ ઈશ્વરે ઠરાવેલા છે. જેમ જળના કલ્લોલોથી વ્યાપ્ત થયેલી મોટી નદીઓ સમુદ્રને પ્રાપ્ત થાય છે, તેમ દુઃખોની સઘળી પરંપરાઓ જેનું ચિત્ત આસક્તિવાળું હોય તેને જ પ્રાપ્ત થાય છે. મનના વિષયરૂપી જેનું શરીર એક જાતના બોજારૂપ જ છે એવી અને જીવોને જન્મ મરણની દુર્દશાઓમાં નાખવાને જ ઈચ્છનારી અવિદ્યાએ આ સઘળી દુઃખોની જાળ પાથરેલી છે. હે રામ, જેમ વર્ષા ઋતુમાં નદીઓ જળના પૂરથી ખૂબ જ ફેલાય છે તેમ ઐશ્વર્ય આદિ સઘળી વિભૂતિઓ ભોગોની આસક્તિના ગ્રહણથી અત્યંત વિસ્તાર પામે છે. હે રામ, મનની અંદર જે આસક્તિ છે તે અંગોને અંગારા રૂપ છે અને જે આસક્તિનો ત્યાગ છે તે અંગોને અમૃત રૂપ છે એમ સમજો. જેમ ખડથી નિશ્ચિત થયેલી ઔષધિ ખડમાંથી ઉઠેલા અગ્નિથી બળી જાય છે તેમ જીવ મનમાં રહેલી આસક્તિથી બળી જાય છે. સઘળા વિષયોમાં આસક્તિથી રહિત શાંત આકાશની પેઠે નિર્લેપ રહેનારું, બ્રહ્મ વિદ્યામાં ઉત્સાહ ધરાવનારું અને અવિદ્યામાં ઉત્સાહ વગરનું મન સુખ આપનારું થાય છે. જે પુરુષ બ્રહ્મ વિદ્યાના મનનાદિમાં ઉત્સાહ ધરાવતા, સંસારના વિષયોમાં ઉત્સાહથી રહિત રહેનારા અને સર્વત્ર આસક્તિ વગરના પોતાના ચિત્તથી સંસારમાં રહે છે તે જીવન મુક્ત છે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો સંઘ વિચાર યોગોપદેશ નામનો સર્ગ 68મો સમાપ્ત. સર્ગ 69મો. આ 69માં સર્ગમાં જે ક્રમથી મન સઘળા વિષયોની આસક્તિને છોડી દઈ સાક્ષીમાં સ્થિર થાય અથવા સાક્ષીને પણ ત્યજી દઈને બ્રહ્મરૂપપણાથી અવશેષ રહે તે ક્રમ કહેવામાં આવશે. મનને આસક્તિ રહિત કરી બ્રહ્મરૂપે અવશિષ્ટ કરવાનો ક્રમ. વશિષ્ઠ બોલ્યા, હે રામ, સર્વદા સર્વ વ્યવહારમાં પુત્ર, સ્ત્રી તથા મિત્ર આદિ સગડાઓની સાથે રહેતા અને સઘળા પ્રકારના કાર્યો કરતા પણ સમજુ પુરુષે પોતાના મનને ધન આદિના ઉદ્યમોમાં આસક્ત રાખવું નહીં. થઈ ગયેલી વાતોની ચિંતાઓમાં આસક્ત રાખવું નહીં. વર્તમાન પદાર્થોમાં પણ આસક્ત રાખવું નહીં. આકાશમાં પણ આસક્ત રાખવું નહીં. નીચેના પ્રદેશમાં પણ આસક્ત રાખવું નહીં. મધ્યમાં પણ આસક્ત રાખવું નહીં અને દિશાઓમાં કે ખૂણાઓમાં પણ આસક્ત રાખવું નહીં. તેમજ શરીરમાં અત્યંત વધેલા સ્ત્રી પુત્રાદિમાં, ભોગોરૂપી ઇન્દ્રિયોની વૃત્તિઓમાં, ઇન્દ્રિયોમાં, યોગ સંબંધી ધારણ કરવાના પ્રાણ, બ્રહ્મરંધ્ર, ભ્રુકુટીઓનું મધ્ય, નાસિકાનો અંત, મુખ તથા આંખોની કીકીઓ ઇત્યાદિ સ્થાનોમાં, અંધકારમાં, પ્રકાશમાં, હૃદયાકાશમાં, જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં, શુદ્ધ સત્વગુણમાં, રજોગુણમાં, તમોગુણમાં, ગુણોના સમુદાયમાં, કાર્ય પદાર્થોમાં, માયામાં, સૃષ્ટિના આદિકાળમાં, સૃષ્ટિના મધ્યકાળમાં, સૃષ્ટિના અંતકાળમાં, ટુકડામાં, દૂર રહેલામાં, પાસે રહેલામાં, નામ રૂપાદિમાં, જીવમાં, શબ્દમાં, સ્પર્શમાં, રૂપમાં, રસમાં, ગંધમાં, વિષયોના અભિલાષથી પરવશતામાં, વિષયોના ઉપભોગોરૂપી ફળોમાં, બીજા લોકમાં જવા આવવા રૂપી સિદ્ધિઓમાં અને લાંબા કાળ સુધી જીવવા આદિ સિદ્ધિઓમાં પણ સમજુ પુરુષે પોતાના મનને આસક્ત રાખવું નહીં. મન કેવળ બુદ્ધિના સાક્ષીમાં જ શાંતિ લઈને અને બીજા સઘળા વિષયો તુચ્છ સમજીને વ્યાપક ચૈતન્યના જ અનુસંધાનમાં તત્પર રહે એમ કરવું જોઈએ. સર્વત્ર આસક્તિઓ ટળી જવાથી અને આ સ્થિતિમાં જ રહેવાથી બ્રહ્મપણાને પ્રાપ્ત થયેલો જીવ આ સઘળા વ્યવહારને કરે તો પણ ભલે અને ન કરે તો પણ ભલે. વ્યવહાર કરવાથી કે ન કરવાથી તેને કાંઈ પણ હાનિ કે લાભ થતા નથી. જેમ આકાશ વાદળાઓની સાથે સંબંધ પામતું નથી તેમ આત્મારામ થયેલો જીવ ક્રિયાઓના ફળોથી સંબંધ પામતો નથી.
માટે એવો જીવ ક્રિયાઓ કરે તો પણ ભલે અને ન કરે તો પણ ભલે, અથવા જીવ સાક્ષી ચૈતન્યનો પણ ત્યાગ કરી શાંત ચૈતન્યગન થઈને જેમ શોભિતો શાંતિમણી પોતાના સ્વરૂપમાં જ રહે છે તેમ પોતાના સ્વરૂપમાં જ રહે એમ કરવું. હે રામ, સ્વરૂપમાં શાંતિ પામેલો, સર્વદા સ્વયં પ્રકાશ રહેતો અને વ્યવહારના ફળોમાં ઈચ્છા નહીં રાખતો જીવ વ્યવહાર કરતો હોય તો પણ અવિદ્યા આદિથી રહિત હોવાને લીધે કર્મોના ફળોના સંબંધને પ્રાપ્ત થતો નથી અને પ્રારબ્ધનો ક્ષય થવા સુધી દેહરૂપી ભારને જાણે સહન કરી રહ્યો હોય એવી સ્થિતિમાં રહે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો શાંતિ સમાયાત યોગોપદેશ નામનો સર્ગ 69મો સમાપ્ત. સર્ગ 70મો. આ 70મા સર્ગમાં અસંગપણાના સુખમાં શાંત થયેલો પુરુષ વ્યવહારથી ઉત્પન્ન થતા દોષોથી પરિતાપ પામતો નથી એ વિષયનું યુક્તિપૂર્વક વિવરણ કરવામાં આવશે. આસક્તિ રહિત મનુષ્ય વ્યવહારાદિક દોષોથી પરિતાપ પામતો નથી. વશિષ્ઠ બોલ્યા, હે રામ, અસંગપણાના સુખનો જ નિરંતર સ્વાદ લેનાર ઘણા મહાત્મા પુરુષો વ્યવહાર કરવા છતાં પણ અંદર શોકથી તથા ભયથી રહિત થઈને રહેલા છે. જીવનમુક્ત પુરુષ કે જે ધનનો નાશ તથા અપમાન આદિ ક્ષોભ ઉપજાવનારા કારણોથી ક્ષોભ પામતા જેઓ દેખાતા છતાં પણ ક્ષોભથી રહિત જ હોય છે અને ચિત્તને વાસ્તવિક બ્રહ્માનંદરૂપી સુખમાં કોઈ જાતનો પણ વાંધો નહીં રહેવાને લીધે અંદર પૂર્ણ હોય છે. તેના મુખની શોભા પૂર્ણિમાના ચંદ્રની શોભા જેવી દેખાય છે. જેનું મન વિષયોથી રહિત હોવાને લીધે સંતાપોથી રહિત થઈ આત્મામાં જ રહ્યું હોય તે જીવનમુક્ત પુરુષથી જેમ જળ નિર્મળીના ચૂર્ણથી પ્રસન્ન નિર્મળ થાય છે તેમ લોકો પ્રસન્ન રાજી થાય છે. સર્વદા આત્મદ્રષ્ટિથી જ આત્મામાં લીન થઈને સ્વસ્થ રહેનારો જીવનમુક્ત પુરુષ ફરીથી લેજો. નીચે ગિરાવો. कहीं से खुल जाता है. हाँ, ऊपर से लो. વશિષ્ઠ બોલ્યા, હે રામ, અસંગપણાના સુખનો જ નિરંતર સ્વાદ લેનાર ઘણા મહાત્મા પુરુષો વ્યવહાર કરવા છતાં પણ અંદર શોકથી તથા ભયથી રહિત થઈને રહેલા છે. જીવનમુક્ત પુરુષ કે જે ધનનો નાશ તથા અપમાનાદિ ક્ષોભ ઉપજાવનારા કારણોથી ક્ષોભ પામતા જેઓ દેખાતા છતાં પણ ક્ષોભથી રહિત જ હોય છે અને ચિત્તને વાસ્તવિક બ્રહ્માનંદરૂપી સુખમાં કોઈ જાતનો પણ વાંધો નહીં રહેવાને લીધે અંદર પૂર્ણ હોય છે. તેના મુખની શોભા પૂર્ણિમાના ચંદ્રની શોભા જેવી દેખાય છે. જેનું મન વિષયોથી રહિત હોવાને લીધે સંતાપોથી રહિત થઈ આત્મામાં જ રહ્યું હોય તે જીવનમુક્ત પુરુષથી જેમ જળ નિર્મળીના ચૂર્ણથી પ્રસન્ન નિર્મળ થાય છે તેમ લોકો પ્રસન્ન રાજી થાય છે. સર્વદા આત્મદ્રષ્ટિથી આત્મામાં જ લીન થઈને સ્વસ્થ રહેનારો જીવનમુક્ત પુરુષ કોઈ સમય ચંચળ દેખાય તો પણ તે જળમાં પ્રતિબિંબિત થયેલા સૂર્યની પેઠે મિથ્યા જ ચંચળ દેખાય છે. આત્મતત્વને સમજેલા અને આત્મામાં રમણ કરતા ભાગ્યશાળી મહાત્મા પુરુષો વ્યવહારમાં પીછાની અણીના જેવા ચંચળ દેખાતા હોય તો પણ અંદર મેરુ પર્વત જેવા અચળ જ હોય છે. જેમ સ્નિગ્ધ સ્ફટિકમણી જાસૂદના ફૂલ આદિ ઉપાધિવાળો જણાતો હોય તો પણ વાસ્તવિક રીતે તેઓના રંગોથી રંગાઈ જતો નથી, તેમ આત્માપણાને પામેલું ચિત્ત વ્યવહાર સંબંધી કાર્યો સાથે જોડાય તો પણ તે કાર્યોથી થતા સુખ દુઃખરૂપી રંગોથી રંગાઈ જતું નથી. જેમ જળની રેખા કમળને ચોરતી નથી તેમ સંસારની દ્રષ્ટિ જીવના તથા ઈશ્વરના તત્વને જાણનારા પ્રકાશવાળા ઉત્તમ ચિત્તને ચોરતી નથી.
જ્યારે પુરુષ પરમાત્માના જ્ઞાનને પ્રાપ્ત થઈ કલ્પનારૂપી મેલોથી રહિત થઈને સમાધિ ધર્યા વિના પણ સમાધિમાં રહેલાના જેવો સુખમગ્ન રહે ત્યારે આસક્તિથી અત્યંત રહિત થયેલો કહેવાય છે. જીવ આત્મારામપણાથી સંસારમાં સંગરહિતપણાને પ્રાપ્ત થાય છે, કેમ કે સંગ આસક્તિ આત્મજ્ઞાનથી જ પાતળી થતી જાય છે. તે વિના બીજા કોઈ પ્રકારથી પાતળો થતો નથી. હે રામ, આ આત્મામાં જ આસક્તપણારૂપી સ્થિતિમાં રહેલો જીવ સર્વદા પ્રિયથી, અપ્રિયથી, જીવનથી અને મરણથી રહિત હોવાને લીધે જાગ્રતમાં પણ સુષુપ્તિમાં રહેલા જેવો થાય છે. જેમ ચંદ્ર પોતાની કળાઓના ફેરફારના ક્રમથી અમાવાસ્યાના દિવસે સૂર્યપણાને પ્રાપ્ત થાય છે, તેમ આ જાગ્રતમાં પણ સુષુપ્તિરૂપી અવસ્થામાં રહેવાના અભ્યાસના ક્રમથી પ્રવૃત્તાને જમાવટને પામેલો જીવ અત્યંત પવિત્ર પરમાત્માપણાને પ્રાપ્ત થાય છે. જીવ એવી સુષુપ્તિ દશાને પામીને જીવતા સુધી વ્યવહાર કર્યા કરે છે, તો પણ સુખ દુઃખરૂપી રજ્જુઓથી કદી પણ ખેંચાતો નથી. જેમ નચાવવાને માટે બનાવેલા પૂતળાને સુખ દુઃખની દ્રષ્ટિઓ પ્રાપ્ત થતી નથી, તેમ જાગ્રતમાં જ સુષુપ્તિમાં રહેલો જે પુરુષ જગત સંબંધી વ્યવહારો કરતો હોય તેને સુખ દુઃખની દ્રષ્ટિઓ પ્રાપ્ત થતી નથી. અનિષ્ટની પ્રાપ્તિથી તથા ઈષ્ટના વિયોગથી તાપ આપનારી અહંતારૂપી શક્તિ ચિત્તને પીડા કરે છે. પણ તે શક્તિ જેનું ચિત્ત આત્માપણાને પામેલું હોય તે પુરુષના કયા ભાગને પીડા કરે અને પીડા કેમ કરી શકે? સાધનની દશાથી માંડીને આસક્તિના ત્યાગથી જ ક્રિયાઓ કરવાના અભ્યાસવાળો, જાગ્રતમાં જ સુષુપ્તિ જેવી દશાને પ્રાપ્ત થયેલી બુદ્ધિવાળો જીવનમુક્તપણાથી રહેલો જીવ ક્રિયાઓ કરવા છતાં પણ બંધાતો નથી. હે રામ, સુષુપ્તિ જેવી વૃત્તિનો આશ્રય કરીને તમે પ્રારબ્ધના યોગ્ય આવી પડેલા વર્ણાશ્રમ કર્મો કરો. કદાચ એ કર્મો ન કરો તો પણ કાંઈ નહીં. જ્ઞાની પુરુષને કર્મોનો સ્વીકાર પણ ગમતો નથી અને કર્મોનો ત્યાગ પણ ગમતો નથી. પોતાના સ્વરૂપને જાણનારા જ્ઞાની પુરુષો કોઈ પ્રકારની આસક્તિ રાખ્યા વિના જે સમયે જે ક્રિયા આવી પડે તે સમયે તે ક્રિયાને અનુસરીને વર્તે છે. જો તમે જાગ્રતમાં સુષુપ્તિમાં રહેનારી અભિનિવેશ વિનાની બુદ્ધિથી ક્રિયાઓ કરશો તો પણ અકર્તા જ રહેશો. અને જો તમારી બુદ્ધિ જાગ્રતમાં સુષુપ્તિમાં નહીં રહેલી હોય તો તમે કોઈ ક્રિયાઓ નહીં કરો તો પણ કરતા જ રહેશો. હવે જેમ તમારી ઈચ્છામાં આવે તેમ કરો. હે રામ, જેમ બાળક કાંઈ પણ ફળનો વિચાર કર્યા વિના જ ખાટલામાં પગ હલાવ્યા કરે છે, તેમ તમે ફળોનો સંકલ્પ નહીં કરતા જ કર્મો કરો. વિષયો વિનાના ચૈતન્યરૂપી પદમાં સ્વસ્થ થયેલો અને જાગ્રતમાં જ સુષુપ્તિમાં રહેલી બુદ્ધિવાળો તત્વવેત્તા પુરુષ ગમે તે કર્મ કરે પણ તે કર્મમાં તેને કર્તાપણું પ્રાપ્ત થતું નથી. જેમ ચંદ્ર પોતાની અંદર અમૃતથી શીતળ રહે છે, તેમ જાગ્રતમાં સુષુપ્તિની દશાને પ્રાપ્ત થઈ ચિત્તમાં વાસનાઓથી રહિત થયેલો જીવનમુક્ત પુરુષ પોતાની અંદર આનંદથી શીતળ રહે છે. જેમ પર્વત સઘળી ઋતુઓમાં સમાન રહે છે, તેમ જાગ્રતમાં સુષુપ્તિ જેવી દશાને પ્રાપ્ત થયેલો અને પૂર્ણિમાના ચંદ્રના બિંબની પેઠે પૂર્ણ થયેલો મહાતેજસ્વી જીવનમુક્ત પુરુષ વિપત્તિની તથા સંપત્તિની સઘળી અવસ્થાઓમાં સમાન નિર્વિકાર રહે છે. જેમ પર્વત પવનના આવવાથી વૃક્ષ આદિ ભાગમાં જ કંપાયમાન થાય છે પણ અંદર કંપાયમાન થતો નથી, તેમ જાગ્રતમાં સુષુપ્તિમાં રહેનારો ધીર પુરુષ ક્રિયાઓ કરતા ચિત્તથી બહાર જ ચપળ થાય છે પણ અંદર ચપળ થતો નથી. હે રામ, તમે કે જે નિર્દોષ છો તે સુષુપ્તિ જેવી અવસ્થામાં રહીને શરીરને તરત પાડી નાખો તો પણ ભલે અને પર્વતની જેમ લાંબા કાળ સુધી ધરી રાખો તો પણ ભલે. આ જાગ્રતમાં સુષુપ્તિમાં રહેવારૂપી સ્થિતિ અભ્યાસના યોગથી સર્વદા દ્રઢ રહેવા લાગે ત્યારે તેને જ તત્વવેત્તાઓ તુર્યાવસ્થા કહે છે. ઉપર કહેલી સુષુપ્તિ જેવી અવસ્થામાં આનંદમય થઈને રહેવાય છે અને તુર્યાવસ્થામાં આનંદરૂપ થઈ જવાય છે. ભાગ્યશાળી જ્ઞાની પુરુષ તુર્યાવસ્થામાં સઘળા દુઃખોથી અત્યંત રહિત થાય છે અને મન અત્યંત નાશ પામી જાય છે.
પરમ આનંદથી ઘૂમતો તુર્યાવસ્થામાં રહેલો તત્વવેત્તા પુરુષ આ જગતની રચનાને સર્વદા લીલા જેવી જોયા કરે છે. શોકથી, ભયથી તથા પરિશ્રમથી રહિત થયેલો અને જેનો સંસારરૂપી ભ્રમ જતો રહ્યો હોય છે એવો તુર્યાવસ્થામાં આરૂઢ થયેલો તત્વવેત્તા પુરુષ ફરીવાર આ સંસારની રચનામાં પડતો નથી. જેમ પર્વતની ઉપર રહેલો પુરુષ પૃથ્વી ઉપર રહેલા લોકોને હસતો હસતો જુએ છે, તેમ તુર્યાવસ્થારૂપી પવિત્ર પદવીને પામેલો ધીર બુદ્ધિવાળો પુરુષ આ ભ્રાંતિથી કલ્પેલા જગતને દોષ દ્રષ્ટિથી હસતો હસતો જુએ છે. આમ તે જીવતા સુધી આ તુર્યાવસ્થામાં અખંડ સ્થિતિ પામીને આનંદમાં જ લીન થયેલો હોવાને લીધે અંતે વિદેહ મુક્તિને પ્રાપ્ત થાય છે કે જે વિદેહ મુક્તિ તુર્યાતીત પદ કહેવાય છે. જાગ્રત આદિ 3 અવસ્થાઓ કે જે મોટા આનંદથી રહિત હોવાને લીધે આનંદ વિનાની કહેવાય છે, તેઓને ત્યજીને તુર્યાવસ્થારૂપ મહા આનંદ મોટા આનંદવાળા પદને પ્રાપ્ત થયેલો તત્વવેત્તા પુરુષ તે મહાનંદ તુર્યાવસ્થા જીવન મુક્તિ પદને પણ છોડીને તુર્યાતીત પદ વિદેહ મુક્તિને પ્રાપ્ત થાય છે ત્યારે મુક્ત જ કહેવાય છે. જેના સઘળા અજ્ઞાનમય અભિમાનો ક્ષય પામેલા હોય છે અને જન્મ આપનાર કામ કર્માદી સઘળા પાશો ગલિત થઈ ગયા હોય છે, એવો એ મહાત્મા પુરુષ જેમ જળમાં પડેલો સિંધવનો ટુકડો જળની રસમય સત્તાને પ્રાપ્ત થાય છે, તેમ પરમાત્માની અધિષ્ઠાનપણારૂપી અખંડ આનંદ સત્તા સામાન્યને પ્રાપ્ત થાય છે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો અસંગ વિકલ્પોપદેશ નામનો સર્ગ 70મો સમાપ્ત. સર્ગ 71મો. આ 71મા સર્ગમાં વિદેહ મુક્તિને અવર્ણનીય વર્ણન કરવાને અશક્ય કહીને પછી શરીરાદિનો નિરાશ કરીને તુર્યાવસ્થા જીવન મુક્તિનું જ વર્ણન કરવામાં આવશે. અવર્ણનીય વિદેહ મુક્તિ, શરીરાદિનો નિરાશ અને તુર્યાવસ્થાનું વર્ણન. વશિષ્ઠ બોલ્યા, હે રામ, તુર્યાવસ્થાના અનુભવરૂપ જે બ્રહ્મભાવનું પદ કે જેને જીવનમુક્ત પુરુષો જાણે છે તે જ્યાં સુધી હોય ત્યાં સુધી જીવનમુક્ત કહેવાય છે અને તુર્યાતીત પદ પ્રાપ્ત થયા પછી વિદેહ મુક્ત કહેવાય છે. શ્રુતિ આદિના વચનો પણ તુર્યાવસ્થાના અનુભવ સુધીનું વર્ણન કરી શકે છે, તે પછીની સ્થિતિનું કોઈથી વર્ણન જ થઈ શકતું નથી. જીવન મુક્ત થયા પછી વિદેહ મુક્ત થયેલા પુરુષો મનથી રહિત હોવાને લીધે પોતાના વિદેહ મુક્તપણાને જાણતા નથી અને તેઓનું વર્ણન પણ શ્રુતિ આદિના વચનોથી કરી શકાતું નથી. હે રામ, જેમ આકાશ માણસોના વિષયરૂપ નથી, તેમ વિદેહ મુક્તિ અનુભવના કે વચનોના વિષયરૂપ નથી. જેમ આકાશમાં પવનો જ પહોંચે છે, તેમ જેમાં વિદેહ મુક્તો જ પહોંચે છે, એવી એ પરમ વિશ્રાંતિની પદવી જીવતાઓને તો દૂર કરતાં પણ અત્યંત દૂર છે. જાગ્રતમાં સુષુપ્તિ જેવી અવસ્થાથી કેટલાક કાળ સુધી જગતની સ્થિતિને ભોગવીને પછી પરમ આનંદથી ઘૂમેલો પુરુષ તુર્યાવસ્થા જીવન મુક્તિને પ્રાપ્ત થાય છે. હે રામ, જીવનમુક્ત પુરુષો જે પદ્ધતિથી નિર્દ્વંદ્વ સુખ દુઃખાદિની પ્રતીતિથી પણ રહિત પદરૂપી તુર્યાતીત નામની દશાને પ્રાપ્ત થાય છે, તે પદ્ધતિથી તમે પણ એ દશાને પ્રાપ્ત થજો. હે શત્રુઓને હરનારા રામ, તમે જાગ્રતમાં સુષુપ્તિ જેવી અવસ્થાથી જગતના વ્યવહારો કરો. જેમ ચિત્રમાં આલેખેલા ચંદ્રને ક્ષય પણ નથી અને રાહુ આદિનો ભય પણ નથી, તેમ તમને મૃત્યુ પણ નથી અને કોઈનો ભય પણ નથી. આ શરીરનો ક્ષય થાય કે સ્થિરતા થાય, તેથી આત્માનો ક્ષય કે સ્થિરતા થાય એમ સમજવું નહીં. કેમ કે જે આ શરીર છે તે તો ભ્રમ જ ઉદય પામેલો છે. તમારે દેહના નાશનું પણ શું પ્રયોજન છે અને દેહની સ્થિરતાનું પણ શું પ્રયોજન છે? તમે તમારા આત્માના બોધની સ્થિરતાનો પ્રયત્ન કરો. દેહ જેમ છે તેમ ભલે રહ્યો. તમે જગતના અધિષ્ઠાનને જાણી ચૂક્યા છો, ત્રણેય અવસ્થાઓના અધિષ્ઠાનને સમજી ચૂક્યા છો અને પોતાના સ્વરૂપને પામી ચૂક્યા છો. તો હવે પ્રજાના કલ્યાણને માટે શોકથી રહિત થાઓ. જેમ આકાશ અંધકારથી તથા વાદળાથી મુક્ત થઈને ચંદ્રના શીતળ પ્રકાશની શોભાથી શોભે છે, તેમ તમે પ્રિયથી તથા અપ્રિયથી મુક્ત થઈને આત્માના શીતળ પ્રકાશની શોભાથી શોભો છો. જેમ યોગથી મંત્રથી
તથા તપથી સિદ્ધ થયેલો પુરુષ આકાશમાંથી પૃથ્વી ઉપર દોડે નહીં, તેમ આત્મજ્ઞાનથી સંપન્ન થયેલું તમારું મન વિષય સંબંધી સુખો પર દોડતું નથી. સંસારમાં જે કાંઈ છે તે ત્રણેય પ્રકારના પરિચ્છેદથી રહિત શુદ્ધ ચૈતન્ય જ છે. માટે આ હું છું અને આ મારું છે એવી ખોટી ભ્રાંતિ તમને ન રહેવી જોઈએ. શુદ્ધ ચૈતન્યનું આત્મા એ નામ પણ શાસ્ત્ર આદિના વ્યવહાર માટે કલ્પેલું છે, વાસ્તવિક નથી. તો પછી બીજા અનાત્મ પદાર્થોનો નામરૂપ આદિ ભેદ તો શુદ્ધ ચૈતન્યથી અત્યંત દૂર જ હોય એમાં શું કહેવું? જેમ જે સમુદ્ર છે તે જળ જ છે, તેમાં તરંગ આદિ જળથી જુદું છે જ નહીં. તેમાં સઘળું જગત આત્મા જ છે, તેમાં પૃથ્વી તથા જળ આદિ કાંઈ પણ આત્માથી જુદું નથી. જેમ સઘળા સમુદ્રમાં જળ વિના બીજું કાંઈ મળતું જ નથી, તેમાં સઘળા જગતમાં આત્મા વિના બીજું કાંઈ મળે એમ જ નથી. હે વિચક્ષણ રામ, આ હું છું એવી આસ્થા તમે કયા અમુક પદાર્થમાં બાંધો છો? કોઈ પણ અમુક પદાર્થમાં બાંધવી યોગ્ય નથી. કેમ કે જે તમે નથી અથવા જે તમારું નથી એવું કાંઈ પણ નથી. તેમજ જે તમે છો અથવા જે તમારું છે એવું પણ કાંઈ નથી. દેહો પણ નથી, દેહોની સાથે સંબંધ પણ નથી અને દ્વૈત જ નથી. આત્મામાં દ્વૈતરૂપી કલંકનો સંભવ પણ હોય કે? જો સૂર્યમાં અંધકારરૂપી કલંકનો સંભવ હોય તો આત્મામાં દ્વૈતરૂપી કલંકનો સંભવ હોય. હે શત્રુઓને હણનારા રામ, હવે દ્વૈત છે એમ પણ ઘડીભર સ્વીકારીને તમારી પાસે વાત કરું છું. દેહાદી છે તો પણ તેઓનો આત્મા સાથે સંબંધ ઘટતો નથી. જેમ છાયાને અને તડકાને સંબંધ સંભવતો નથી અને જેમ પ્રકાશને અને અંધકારને સંબંધ સંભવતો નથી, તેમ દેહને અને આત્માને સંબંધ સંભવતો જ નથી. જેમ શીત અને ઉષ્ણ સર્વદા પરસ્પરથી વિરુદ્ધ છે, માટે તેઓનો સંબંધ સંભવતો નથી, તેમ દેહ અને આત્મા પરસ્પરથી વિરુદ્ધ છે, માટે તેઓનો સંબંધ સંભવતો નથી. જેમ માટીની અને ગળાને પરસ્પરથી જુદા નહીં રહેવારૂપ સમવાય સંબંધ છે, તેમ આત્માને અને દેહને સમવાય સંબંધ પણ ઘટતો નથી. કેમ કે આત્મા ચેતન છે અને દેહ જડ છે, માટે તેનો સંબંધ કેમ અનુભવમાં આવે? માટી અને ગળો એ તો બંને જડ હોવાથી પરસ્પરને મળતા છે, માટે તેઓનો સમવાય સંબંધ ઘટે. પણ આત્મા અને દેહ તો પરસ્પરથી વિરુદ્ધ સ્વભાવવાળા છે, માટે તેઓનો સમવાય ઘટે જ નહીં. કેવળ ચૈતન્ય માત્ર આત્મા અને દેહનો સંબંધ છે એ વાત તો દાવાગ્નિને અને સમુદ્રને સંબંધ છે એ વાત જેમ ખોટી હોવાથી ન સમજાય એવી જ છે, તેમ સૂર્યના કિરણોમાં કલ્પાયેલો સમુદ્ર ઝાંઝવાનું પાણી કિરણોનું અવલોકન કરવાથી બાધિત થઈ જાય છે, તેમ આત્મામાં કલ્પાયેલો દેહનો અને આત્માનો ખોટો સંબંધ આત્માનું અવલોકન કરવાથી બાધિત થઈ જાય છે. આત્મા ચૈતન્યરૂપ છે, નિર્મળ છે, સત્ય છે, સ્વયં પ્રકાશ છે તથા દુઃખ રહિત છે. અને દેહ તો જડ છે, મળવાળો છે, અનિત્ય છે, બીજાને લીધે તે પ્રકાશે છે અને દુઃખોવાળો છે. માટે આત્મા દેહની સાથે કેમ જ સંબંધ પામે? દેહને આત્માનો સંબંધ ન હોય તો દેહનું ચાલવું કે બળ પામવું ઘટતું નથી. જો દેહ આત્માના સંબંધ વિના ચાલતો હોય કે બળ પામતો હોય તો સબમાં પણ ગતિ અને બળ હોવા જોઈએ એવી શંકા કરવી નહીં. કેમ કે દેહ પ્રાણવાયુથી ચાલે છે અને પ્રાણવાયુને ટકાવી રાખનારા અન્નાદિથી બળ પામે છે, માટે દેહને આત્માની સાથે જરા પણ સંબંધ નથી. હે ઉત્તમ બુદ્ધિવાળા રામ, દ્વૈતનો સ્વીકાર કરતાં પણ દેહના અને આત્માના સંબંધનો સંભવ થતો નથી. ત્યારે દ્વૈતનો સ્વીકાર ન કરવાના સિદ્ધાંત પક્ષમાં તો દેહના અને આત્માના સંબંધની કલ્પના પણ ક્યાંથી હોય? જેમ દેહના અને આત્માના સંબંધનું ખંડન કરવામાં ઘણી યુક્તિઓ છે, તેમ દ્વૈતનું ખંડન કરવાની પણ ઘણી યુક્તિઓ છે. એના નીચે ટાંચ છે. આત્માથી જુદો કોઈ પદાર્થ છે એમ દ્વૈત મત કહે છે. હવે તે જુદો પદાર્થ કયો હોઈ શકે? આત્માથી જુદો આત્મા તો હોય નહીં, કારણ કે તે એક અદ્વિતીય પરમાત્મા સ્વરૂપ છે, એટલે તેમાં ભેદ નથી. તેનાથી જુદો પદાર્થ દેહ છે એમ માનો તો તે દેહ જડ છે અને આત્મા ચેતન છે, તે બંનેનો સંબંધ થાય નહીં. તે યુક્તિ ઉપર શ્લોક 18થી 26 સુધી જણાવી
આત્મા અને દેહ સાથે સમવાય સંબંધ છે એમ નૈયાયિકોનું કહેવું છે તે પણ બરોબર નથી, કારણ કે સમવાય એ નિત્ય સંબંધ છે. ઘડો અને તેને વીંટેલું કપડું તેનો સંયોગ સંબંધ છે, કારણ કે તે બંનેનો સંબંધ જોઈ શકાય છે અને તેનો સંબંધ છૂટો પણ કરાય છે. પણ ઘડો અને માટીનો સંબંધ જોઈ શકાતો નથી, તેમજ તે છૂટો પાડી શકાતો પણ નથી, એટલે તેને સમવાય સંબંધ કહે છે. આત્મા અને દેહને સમવાય સંબંધ ઘટતો નથી, તેનું ખંડન પણ ઉપર કર્યું છે. જેમ દેહના અને આત્માના સંબંધનું ખંડન કરવામાં ઘણી યુક્તિઓ છે, તેમજ દ્વૈતનું ખંડન કરવાની પણ ઘણી યુક્તિઓ છે. માટે દ્વૈતરૂપી ભ્રમને છોડી દઈને અદ્વૈતમાં સ્થિતિ કરો. કોઈને કદી પણ અને ક્યાંય પણ બંધ કે મોક્ષ છે જ નહીં. હે રામ, સર્વત્ર બહારના તથા અંદરના પદાર્થો સહિત જે કાંઈ દેખાય છે તે સગળું કાંઈ છે જ નહીં, અને જે છે તે આત્મા જ છે. એવી રીતની ભાવનાને સ્પષ્ટ રીતે દ્રઢ કરો. હું સુખી છું, દુઃખી છું અને મૂઢ છું, એવા પ્રકારની ભાવનાઓ તો કેવળ ઉલટા વિચારો જ છે. એ ખોટી ભાવનાઓને તમે સાચી સમજતા હશો તો હું ધારું છું કે તમને હજી લાંબા કાળ સુધી દુઃખ ભોગવવાની ઈચ્છા છે. જેમ પર્વતની અને ખડની તુલના થાય નહીં, અને જેમ રેશમી વસ્ત્રની અને પથરાની તુલના થાય નહીં, તેમ આત્માની અને શરીરની પણ તુલના થાય નહીં. જેમ તેજને અને અંધકારને સંબંધ પણ નથી અને તેની તુલના પણ નથી, તેમ આત્મા અને શરીર પણ પરસ્પરથી અત્યંત વિરુદ્ધ હોવાને લીધે તેઓને પણ સંબંધ કે તુલના નથી. જેમ શીતની અને ઉષ્ણની એકતા વાતોમાં પણ ક્યાંય જોવામાં આવતી નથી, તેમ આત્માની અને શરીરની એકતા કોઈ શાસ્ત્રમાં પણ જોવામાં આવતી નથી. આત્મા પ્રકાશરૂપ છે અને શરીર જડ છે, માટે તેઓનો સંબંધ કે એકતા ઘટે જ કેમ? જો દેહ આત્મા ન હોય અથવા આત્માના સંબંધવાળો ન હોય તો તે ગતિ તથા ભાષણ આદિ ક્રિયાઓ કેમ કરી શકે? એવી જો તમારા મનમાં શંકા હોય તો તે ખોટી જ છે. કેમ કે દેહ વાયુથી જ ચાલે છે, આવે છે. કેમ કે દેહ વાયુથી જ આવે છે, વાયુથી જ ચાલે છે, વાયુથી જ જાય છે, અને નાડીઓમાં ભ્રમણ કરનારા વાયુથી જ શબ્દ કરે છે. જેમ વાસના છિદ્રોમાં પવનના અભિઘાતથી શબ્દ ઉત્પન્ન થાય છે, તેમ કંઠ તથા તાળવા આદિ દેહના છિદ્રોમાં અંદરના પવનનો અભિઘાત થવાથી ક, ચ, ટ, ત, પ અક્ષરોવાળો શબ્દ ઉત્પન્ન થાય છે. જેમ દેહમાં શબ્દ વાયુથી જ થાય છે, તેમ ચક્ષુ આદિ ઇન્દ્રિયોનું ચલન પણ વાયુથી જ થાય છે. ઇન્દ્રિયો આદિ ઉપાધિઓને છોડી દેતા જે સામાન્ય અનુભવ અવશેષ રહે છે તે જ કેવળ આત્માનું સ્વરૂપ છે. જો કે આકાશ, પથરા અને ભીંત આદિ સઘળા પદાર્થોમાં આત્મા છે, તો પણ જેમ પ્રતિબિંબ અરીસામાં જ પ્રકટ થાય છે, તેમ આત્મા ચિત્તમાં અને ચિત્તની વૃત્તિઓમાં અનુભવ રૂપે પ્રકટ થાય છે. ચિત્તરૂપી પક્ષી શરીરરૂપી માળાને ત્યજી દઈને પોતાની વાસના પ્રમાણે જ્યાં જાય છે ત્યાં જ આત્માનો અનુભવ થાય છે. જ્યાં પુષ્પ હોય ત્યાં જ ગંધ જણાય છે, તેમ જ્યાં ચિત્ત હોય ત્યાં જ આત્માનો અનુભવ થાય છે. જો કે આકાશ સર્વત્ર છે, પરંતુ અરીસામાં તેનું પ્રતિબિંબ પડે છે, તેમ આત્મા સર્વત્ર છે, પરંતુ ચિત્તમાં જ જણાય છે. જેમ પૃથ્વીનો નીચો પ્રદેશ જ જળને વહેવાના સ્થાનરૂપ છે, તેમ ચિત્ત જ આત્માના પ્રતિબિંબના સ્થાનરૂપ છે. જેમ સૂર્યની પ્રભા પ્રકાશને વિસ્તારે છે, તેમ ચિત્તમાં પ્રતિબિંબિત થયેલું આત્મ સ્વરૂપ આ સત્ય અને અસત્ય જગત નામના આકારને વિસ્તારે છે. એના નીચે ટાંચ છે. જગતની સત્તા બે પ્રકારની છે: વ્યવહારિક સત્તા અને પ્રાતિભાષિક સત્તા. જેનાથી જગતમાં કાર્યો થઈ શકે તે વ્યવહારિક કહેવાય છે. જેમ કે ગળાથી પાણી ભરવું, નગરમાં વાસ કરવો અને તીર્થયાત્રા કરવા, શરીરની ગતિ કરવી વગેરે. આ બધું બ્રહ્મ દ્રષ્ટિએ મિથ્યા હોવા છતાં સંસાર દ્રષ્ટિએ સત્ય છે, એટલે તેને વ્યવહારિક સત્ય કહે છે. પણ જે બંને દ્રષ્ટિએ નકામા હોય તે પ્રાતિભાષિક કહેવાય છે. જેમ કે દોરડામાં સાપ દેખાય તે સાપ કરડે નહીં, છીપમાં રૂપું દેખાય તો તેના ઘરેણાં થાય નહીં વગેરે. આત્માનો દેહ સાથે જે સંબંધ છે
તે વ્યવહારિક સત્ય છે, પણ પારમાર્થિક સત્તા કે જે કેવળ બ્રહ્મની કહેવાય છે તે જોતાં દેહનો સંબંધ નથી. હે રામ, માટે આત્મામાં પ્રતિબિંબો પડવાના સ્થાનકરૂપી ચિત્ત જ આ સઘળા સંસારની ઉત્પત્તિનું કારણ છે. આત્મા પણ પ્રતિબિંબ દ્વારા સંસારીની ઉત્પત્તિનું કારણ જણાય છે, તો પણ તે અસંગ અને અદ્વિતીય હોવાને લીધે વાસ્તવિક રીતે સંસારની ઉત્પત્તિ વિના કારણરૂપ ઘટતો નથી. અજ્ઞાન કે જેને વિદ્વાન પુરુષો અવિચાર પણ કહે છે અને મૂર્ખતા પણ કહે છે, તે જ ચિત્તનું કારણ છે. માટે અજ્ઞાન જ સંસારની ઉત્પત્તિનું મુખ્ય કારણ છે. યથાર્થ વિચાર નહીં કરવારૂપી અજ્ઞાનથી જ ચિત્તને પોતાના સઘળા ભ્રમોના બીજરૂપી આકાર મળ્યો છે. આત્મામાં જન્મ મરણાદિ અનર્થોનો દેખાવ સૂર્યમાં અંધારાના દેખાવની જેમ તેનો બિલકુલ સંભવ ન હોવા છતાં પણ ચિત્તને લીધે જ જોવામાં આવે છે. હે રામ, જેમ દીવાથી અંધકાર ક્ષણ માત્રમાં નાશ પામે છે, તેમ આત્માના યથાર્થ તત્વના જ્ઞાનથી ચિત્તનો સંપૂર્ણ નાશ થાય છે. માટે સમજુ પુરુષે પોતાથી ચિત્તનો વિચાર કરવો જોઈએ કે જે ચિત્ત, જીવ, અંતઃકરણ, ચિત્ત અને મન ઇત્યાદિ અનેક નામો ધરાવે છે. રામ બોલ્યા, હે ગુરુ મહારાજ, ચિત્તના જીવ, અંતઃકરણ, ચિત્ત અને મન ઇત્યાદિ નામો શા કારણોથી પ્રસિદ્ધ થયા છે એ મને કહો કે જેથી હું ચિત્તનો વિચાર કરી શકું. વશિષ્ઠ બોલ્યા, હે રામ, જેમ તરંગોના સમૂહો જળની સત્તાથી કદી પણ જુદી સત્તાવાળા થઈ શકતા નથી, તેમ કદી પણ આત્માની સત્તાથી જુદી સત્તાવાળા નહીં થઈ શકનારા આ સઘળા પદાર્થો ચિત્તથી જ થયેલા છે. જેમ સમુદ્રનું જળ ચપળતાવાળા તરંગોમાં ચપળતા રૂપે રહે છે, તેમ આત્મા ગતિવાળા પદાર્થોમાં ગતિ રૂપે રહેલો છે. જેમ જળ ગતિ વિનાના સમુદ્રના ભાગોમાં ગતિ વિના રહે છે, તેમ આત્મા ગતિ વિનાના પદાર્થોમાં ગતિ વિના રહેલો છે. પથરા આદિ પદાર્થો કે જેઓ ગતિ વિનાના છે, તેઓ પણ આત્મામાં કલ્પાયેલા છે, અને મનુષ્ય આદિ પદાર્થો કે જેઓ મદિરાના ફીણોની જેમ ગતિવાળા છે, તેઓ પણ આત્મામાં જ કલ્પાયેલા છે. સઘળા સ્થાવર જંગમ પદાર્થોમાં જે શક્તિઓ જોવામાં આવે છે, તે સઘળી શક્તિઓ અજ્ઞાનના અધિષ્ઠાનભૂત આત્માથી જુદી સત્તાવાળી છે જ નહીં, અને અજ્ઞાન પોતે પણ આત્મામાં કલ્પિત હોવાને લીધે આત્માથી જુદી સત્તાવાળો નથી. એ અજ્ઞાનનો જે અંશ આત્માના પ્રતિબિંબથી શોભી રહેલો છે તે જીવ કહેવાય છે, અને તે જીવ જ આ સંસારમાં મહામોહરૂપી અજ્ઞાનના પાંજરારૂપી શરીરમાં હાથીની જેમ બંધાઈ રહ્યો છે. એ જીવ પ્રાણને ધારણ કરે છે, તેથી જીવ કહેવાય છે. અહંકારને ધારણ કરે છે, તેથી હું કહેવાય છે. નિશ્ચય કરે છે, તેથી બુદ્ધિ કહેવાય છે, અને સંકલ્પો કરે છે, તેથી મન કહેવાય છે. તે કલ્પનાથી સર્વ અનાત્મા પદાર્થોને ઉત્પન્ન કરે છે, તેથી પ્રકૃતિ કહેવાય છે. મોહથી ખરડાયેલો હોવાથી દેહ કહેવાય છે. તેનામાં અજ્ઞાન વધારે હોવાથી જડ કહેવાય છે, અને પ્રતિબિંબરૂપી ચૈતન્ય વિશેષ પ્રમાણમાં રહેલું હોવાથી ચેતન કહેવાય છે. આ રીતે અજ્ઞાનનો ભોગ અને ચૈતન્યનો પ્રતિબિંબરૂપ ભાગ એ બંને મળીને આ રીતે અજ્ઞાનનો ભાગ અને ચૈતન્યનો પ્રતિબિંબરૂપ ભાગ એ બંને મળીને જે પદાર્થ ગોઠવાયેલો છે તે પદાર્થ આ રીતે અજ્ઞાનનો ભાગ અને ચૈતન્યનો પ્રતિબિંબરૂપ ભાગ એ બંને મળીને જે પદાર્થ ગોઠવાયેલો છે તે પદાર્થ જીવ, બુદ્ધિ, મન, ચિત્ત તથા અહંકાર ઇત્યાદિ નામોથી કહેવાય છે. હે રામ, જીવનું આવી રીતનું સ્વરૂપ બૃહદારણ્યક આદિ ઘણા ઉપનિષદોમાં ઘણા પ્રકારોથી કહેલું છે. દુષ્ટ વિકલ્પોને અને દુષ્ટ તર્કોને કરનારા મૂઢ લોકોએ કેવળ પોતાની ભૂલને લીધે જે સઘળા નામોમાં તેઓ જુદા જુદા પદાર્થો છે એવી વ્યર્થ આશક્તિઓ કરી લીધી છે. હે રામ, આ રીતે જે જીવ અથવા ચિત્ત છે તે સંસારનું કારણ છે. દેહ કે જે મૂંગો છે
અને અત્યંત તુચ્છ છે. તેણે એમાં શું કર્યું છે? કશું કર્યું નથી. જે શુદ્ધ આત્મા છે તે પણ સંસારી નથી અને દેહ પણ સંસારી નથી, પરંતુ વચમાં લટકતો જે જીવ છે તે જ સંસારી છે. જેમ ગળો અને ગળામાં ભરેલું જળ એમાંથી એકનો નાશ થતાં બીજાનો નાશ થતો નથી, તેમ શરીરનો નાશ થતાં શરીરમાં રહેનારા જીવનો નાશ થતો નથી. જેમ પાંદડું સુકાઈ જતાં તેનો રસ સુકાઈ જતો નથી, પણ તે રસ સૂર્યના કિરણોની અંદર જાય છે, તેમ શરીરનો ક્ષય થતાં જીવ ક્ષય પામતો નથી. તે જીવ બીજા શરીરમાં જાય છે. જો કે જીવ વાસનાઓથી રહિત થઈ ગયો હોય તો બીજા શરીરમાં નહીં જતા પોતાના પરબ્રહ્મ સત્તા સામાન્ય રૂપ અસલ સ્વભાવમાં રહે છે. જે મૂર્ખને દેહનો નાશ થતાં પોતે નાશ પામે એવી ભ્રાંતિ થતી હોય, તેને હું ધારું છું કે પોતાની માતાના સ્તનમંડળમાંથી પિશાચ ઉઠવાની ભ્રાંતિ પણ થવી જોઈએ. દેહનો નાશ થવાથી કાંઈ વળતું નથી, પણ જો ચિત્તનો નાશ થાય તો મોટો ભાગ્યોદય થયો એમ ગણવામાં આવે છે. ચિત્તનો નાશ થવાથી જીવનો પણ નાશ થવાની સંભાવના થતી હોય તો તેથી ડરવા જેવું નથી, કેમ કે એવી રીતનો નાશ એ પરમ પુરુષાર્થ રૂપ મોક્ષ જ છે એમ શાસ્ત્રો કહે છે. જે મરી જાય છે તે નાશ પામ્યો એમ જે કહેવામાં આવે છે એ તો ખોટું જ કહેવામાં આવે છે એમ હું ધારું છું. કેમ કે જે મરી જાય છે તે તો બીજા દેશમાં તથા બીજા કાળમાં બીજા શરીરને ધારણ કરતો અનુભવમાં આવે છે. મરણો નામની નદીઓના તરંગોમાં ખડની પેઠે તણાઈ જતા જીવો સંસારમાં દેશના તથા કાળના અંતરાયને લીધે અમુક નષ્ટ થઈ ગયો અને અમુક નવો જન્મ્યો ઇત્યાદિ કલ્પનાઓને કેવળ ભ્રાંતિથી કરી લે છે. હે રામ, જીવ એક શરીર ત્યજીને ક્ષણ માત્રમાં વળી બીજા પ્રદેશમાં બીજા શરીરમાં જાય છે અને વળી તે બીજા શરીરને પણ ત્યજી દઈને વળી બીજા પ્રદેશમાં તથા બીજા કાળમાં ત્રીજા શરીરમાં જાય છે. જેમ વાંદરો જંગલના એક ઝાડને ત્યજી દઈને બીજા ઝાડમાં જાય છે, તેમ જીવ વાસનાઓને લીધે એક શરીરને ત્યજી દઈને બીજા શરીરમાં જાય છે. જેમ બાળકોને વસ્ત્રાદિથી ઢાંકી ડૂંબીને તેથી જીવનારી વ્યભિચારીની ધાવ બાળકોને લાંબા કાળ સુધી અહીં તહીં ફેરવ્યા કરે છે, તેમ જીવોને ઢાંકી દઈને તેથી ટકી રહેનારી વાસના જીવોને લાંબા કાળ સુધી અહીં તહીં અનેક જન્મોમાં ફેરવ્યા કરે છે. हाथ नहीं डाला, मटकी में सुनाई। साफ था ना, ओके। અનાદિકાળથી વાસનાઓરૂપી રજ્જુઓથી બંધાયેલા અને પરસ્પરથી પોતાનું જીવન ચલાવનારા સિંહાદી જીવો પર્વતોની ગુફાઓમાં અત્યંત દુઃખથી જીવનને પૂરું કરી નાખે છે. હૃદયમાં રહેલી વાસનાઓને લીધે અનાદિકાળથી ટકી રહેલા દારિદ્ર્ય તથા રોગો આદિ દુઃખોના બોજાઓને ઉપાડતા અને અનેક યોનિઓમાં થતી દુર્દશાઓથી બગડતા જીવનોવાળા જીવો લાંબા કાળ સુધી નરકોના સમૂહમાં વસે છે. વાલ્મીકી મુનિએ ભરદ્વાજને આટલે સુધી કથા કહી ત્યાં દિવસ જતો રહ્યો. સૂર્ય આથમી ગયો અને મુનિઓની સભા વાલ્મીકીને પ્રણામ કરી સાયંકાળના નિત્ય કર્મો કરવા માટે ત્યાંથી ઉઠીને નાહવા ગઈ. રાત્રિ વીત્યા પછી જ્યારે સૂર્યના કિરણો ફૂટ્યા ત્યારે સભા પછી વાલ્મીકી મુનિની પાસે આવી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો
સંસારોપદેશ નામનો સર્ગ 71મો સમાપ્ત. વાલ્મીકીનો 13મો દિવસ સમાપ્ત. એટલે પાનો નંબર 735. એટલે 735 13 તો 1730 છે કેટલા? 735 છે 13 તો 1730 છે કેટલા? 31 છે. એટલે એવરેજ આવી ગઈ 35 બરાબર. બરાબર. સર્ગ 72મો. આ 72મા સર્ગમાં શરીર પંચભૂતોના જ વિકારરૂપ હોવાથી તેની માટે શોક કે મોહ આદિ કરવું યોગ્ય નથી એમ કહેવામાં આવશે. પંચભૂતવાળા દેહને માટે હર્ષ શોક મિથ્યા છે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, દેહ જન્મતા તમે જન્મ્યા નથી અને દેહ નષ્ટ થતાં તમે નષ્ટ થવાના નથી. તમે પોતાના સ્વરૂપમાં નિષ્કલંક જ છો અને તમારે દેહની સાથે કશો સંબંધ નથી. જેમ બોરથી ભરેલું કુંડું ફૂટી જતાં કુંડું અને બોર બંને નષ્ટ થઈ ગયા એ કલ્પના વ્યર્થ છે, અને જેમ ગડો ફૂટી જતાં ગડો અને ગડાનું આકાશ બંને નષ્ટ થઈ ગયા એ કલ્પના વ્યર્થ છે, તેમ દેહ નષ્ટ થઈ જતાં દેહ અને આત્મા બંને નષ્ટ થઈ જાય છે એ કલ્પના વ્યર્થ છે. વિનાશ પામવાના સ્વભાવવાળો આ દેહ નષ્ટ થઈને પંચભૂતમાં મળી જાય છે, તેમાં હું નષ્ટ થઈ જાઉં છું એમ માનીને જે પુરુષ ખેદ કરે તે આંધળા ચિત્તવાળા પુરુષને ધિક્કાર છે. જેમ રાસનો અને રથનો સંબંધ એમાંથી કોઈને સ્નેહ કે ઉદ્વેગ કરાવે એમ નથી, તેમ દેહ, ઇન્દ્રિય તથા ચિત્ત ઇત્યાદિનો અને ચૈતન્યનો સંબંધ એમાંથી કોઈને સ્નેહ કે ઉદ્વેગ કરાવે છે એમ નથી. જેમ તળાવના કાદવનો અને તળાવના નિર્મળ પાણીનો સંબંધ પરસ્પરના પ્રેમ વિનાનો જ છે, તેમ દેહ તથા ઇન્દ્રિયો ઇત્યાદિનો અને આત્માનો સંબંધ પરસ્પરના પ્રેમ વિનાનો જ છે. જેમ વનમાં ચાલ્યા જતા પ્રવાસી લોકો વનના માર્ગના સંયોગની અહંતા મમતા કરતા નથી અને તે માર્ગના વિયોગથી ખેદ કરતા નથી, તેમ સમજુ પુરુષોએ દેહના અને જીવના સંયોગની અહંતા મમતા કરવી યોગ્ય નથી અને તેના વિયોગનો ખેદ કરવો યોગ્ય નથી. જેમ કલ્પિત પિશાચે મોઢું ફાડવાથી બાળકને થતા ભયના વિકારો કેવળ ખોટી કલ્પનાથી જ ઊભા થાય છે, તેમ લોકોને દેહના સંબંધથી થતા સુખ આદિ વિકારો કેવળ ખોટી કલ્પનાથી જ ઊભા થયેલા છે. જેમ ઝાડની એક શાખામાંથી જુદી જુદી વિચિત્ર પૂતળીઓ બને છે, તેમ પંચભૂતમાંથી જ આ જુદા જુદા દેહો બનેલા છે. જેમ લાકડાની ભારીમાં લાકડા વિના બીજું કાંઈ જોવામાં આવતું નથી, તેમ આ દેહમાં પંચભૂતના સમુદાય વિના બીજું કાંઈ જોવામાં આવે એમ નથી. હે શ્રોતાજનો, દેહ કે જે પંચભૂતના સમુદાય રૂપ છે તેનો ક્ષોભ, નાશ કે ઉત્પત્તિ થતાં તમે હર્ષને, શોકને તથા ક્રોધને શા માટે વશ થાઓ છો? સ્ત્રી એવું નામ ધરાવનારો ક્ષણભંગુર પંચભૂતનો સમુદાય કે જેમાં પુરુષો જેમ પતંગિયા અગ્નિમાં પડે છે તેમ પડે છે, તેમાં અને પુરુષ એવું નામ ધરાવનારા ક્ષણભંગુર પંચભૂતના સમુદાયમાં શી વિશેષતા છે? સ્ત્રી એવું નામ ધરાવનારા ક્ષણભંગુર પંચભૂતના સમુદાયમાં અવયવોની કોમળતા તથા સુંદરતા આદિ જે વિચિત્રતા છે તે તો અજ્ઞાનીઓએ સંતોષ આપે એવી છે. જ્ઞાનીઓ તો એ સ્ત્રી એવું નામ ધરાવનારા ક્ષણભંગુર પંચભૂતના સમુદાયમાં પંચભૂતના સમુદાયપણા વિના બીજી કશી દ્રષ્ટિ કરતા નથી. જેમ એક પથ્થરમાંથી થયેલા બે પૂતળા પરસ્પરની સાથે મળ્યા હોય તો પણ તેમાં કોઈને કોઈનું સ્નાન સૂતક નથી, તેમ આત્મામાંથી થયેલા જીવ અને શરીર એ પરસ્પરની સાથે મળ્યા છે તો પણ તેઓમાં કોઈને કોઈનું સ્નાન સૂતક નથી. હે રામ, જેમ માટીમાંથી બનેલા પૂતળા પરસ્પરના સમાગમમાં મમતા આદિથી રહિત રહે છે, તેમ તમે બુદ્ધિ, ઇન્દ્રિયો અને મનના સમાગમમાં મમતા આદિથી રહિત જ રહો. જેમ પૂતળા પરસ્પરના સ્નેહ સંબંધના પાત્રરૂપ નથી, તેમ દેહ, ઇન્દ્રિયો, આત્મા અને પ્રાણ એ પણ પરસ્પરના સ્નેહ સંબંધના પાત્રરૂપ નથી. એમાં કોઈને કોઈને માટે રોવું પડે એમ નથી. જેમ તરંગો અહીં તહીં થયેલા તૃણોને એકબીજાની સાથે અત્યંત મેળવી દે છે, તેમ દેહમાં થયેલી
હું છું એવી દ્રષ્ટિ જુદા જુદા દેશોમાં થયેલા પ્રાણીઓને એકબીજાની સાથે મેળવી દે છે. જેમ સમુદ્રના જળમાં તૃણો મમતા આદિથી રહિત રહીને એકબીજાની સાથે મળે છે અને એકબીજાથી જુદા પણ પડે છે, તેમ દેહમાં અને અધિષ્ઠાન રૂપ આત્મામાં પૃથ્વી આદિ પદાર્થો કોઈ પ્રકારથી મમતા આદિ નહીં રાખતા જ એકબીજાની સાથે મળે છે અને એકબીજાથી જુદા પણ પડે છે. જેમ સમુદ્રમાં ચક્રીરૂપી કલ્પનાવાળો થઈને તૃણોને એકબીજાની સાથે ભેગા કર્યા કરે છે, તેમ આત્મા ચિત્તરૂપી કલ્પનાવાળો થઈને દેહને લગતા અનેક પદાર્થોને ભેગા કર્યા કરે છે. જેમ જળને પોતાની ગતિને લીધે મલિનપણાનો ત્યાગ કરીને સ્વચ્છતા પ્રાપ્ત થાય છે, તેમ આત્મા તત્વબોધથી દેહાદીપણાનો ત્યાગ કરીને પોતાના અખંડ સ્વરૂપને પ્રાપ્ત થાય છે. જેમ આકાશમાં ફરનારો સિદ્ધ પૃથ્વીના મંડળને દૂરથી જ જુએ છે, તેમ બોધના સમયમાં મને કરેલા પંચભૂતોના સંબંધથી રહિત થયેલો પુરુષ પોતાના દેહને દૂરથી જ જુએ છે. અભિમાન છૂટી જવાને લીધે દેહથી પર થયેલો પુરુષ સઘળા પદાર્થોને અનાત્મરૂપ જાણીને જેમ સૂર્યની કાંતિ દિવસે અત્યંત પ્રકાશ પામે છે, તેમ પોતે અત્યંત પ્રકાશ પામે છે. જેમ માણસ મદિરાનો મદ ઉતરી જતાં શુદ્ધિમાં આવીને પોતાના દેહને જેવો અસલ હોય તેવો જાણે છે, તેમ દેહાદિના અભિમાનથી રહિત થયેલો પુરુષ પોતાના અખંડ અનુભવપણાનું સ્મરણ કરીને પોતાની ઇન્દ્રિયોના તથા વિષયોના સંબંધરૂપી રોગથી રહિત જાણે છે. જેમ સમુદ્રનું અપાર જળદ તરંગો કણો અને મોટા મોજા રૂપે થયેલું જણાય છે, તેમ આત્મા જ આ અનેક પદાર્થોવાળા જગત રૂપે સ્ફુરે છે. એવા પ્રકારના મહાજ્ઞાનવાળા રાગથી તથા દોષોથી રહિત થયેલા એ મહાત્માપણાને પ્રાપ્ત થયેલા જીવનમુક્ત લોકો લીલાથી આ જગતમાં વ્યવહાર કરે છે. જેમ સમુદ્રના મોટા મોજા ઉત્તમોત્તમ મણિઓથી સંબંધ પામવા છતાં પણ તેઓમાં આસક્ત નહીં થતાં જ લીલા કરે છે, તેમ જીવનમુક્ત પુરુષો વિચિત્ર વ્યવહારોથી સંબંધ પામવા છતાં પણ તેઓમાં આસક્તિરૂપી વાસનાથી રહિત થઈને જ લીલા કરે છે. જેમ કિનારાના લાકડાથી સમુદ્ર ગ્લાનિ પામતો નથી અને જેમ ઉડતી રજોથી આકાશ ગ્લાનિ પામતું નથી, તેમ આ જગતમાં પોતાના લૌકિક વ્યવહારોથી જીવનમુક્ત પુરુષ કદી ગ્લાનિ પામતો નથી. જેમ સમુદ્રને પોતામાં આવતા જતા સ્વચ્છ મલિન ચપળ કે જળ પદાર્થોમાં કશો રાગ કે દ્વેષ થતો નથી, તેમ જીવનમુક્ત પુરુષને આવતા જતા સારા નરસા ભોગોમાં રાગ કે દ્વેષ થતો નથી. જે કાંઈ જગતમાં છે તે સઘળું મનની કલ્પનારૂપ છે અને તે વિષયોમાં પ્રવૃત્ત થયેલા ચૈતન્યનો જ વિલાસ છે, એમ વિદ્વાનોએ એ નિશ્ચય કરેલો છે. અહંકાર પંચભૂત આદિ પદાર્થો અને ભૂત ભવિષ્ય તથા વર્તમાનકાળ સંબંધી બીજું પણ જે કાંઈ ઇન્દ્રિયોના અને વિષયોના સંબંધોના વિસ્તારોથી દેખાય છે, તે સઘળું મનના વિલાસ વિના બીજું કાંઈ પણ નથી. દ્રશ્ય કે જેની સિદ્ધિ આત્માથી જ થાય છે, તે તો સત પણ કહી શકાતું નથી તથા અસત પણ કહી શકાતું નથી, માટે તેની માટે હર્ષ કે શોક કરવો યોગ્ય નથી. અને જે આત્મા છે તે તો અસંગ હોવાને લીધે હર્ષથી કે શોકથી જોડાય એમ જ નથી, માટે હર્ષનો કે શોકનો મુદ્દલ અવકાશ જ રહેતો નથી. હે રામ, જગતને સત્ય માનો અથવા અસત્ય માનો, અથવા તેને એક રીતે સત્ય અને બીજી રીતે સત્ય માનો, તો પણ કોઈ રીતે જગતને માટે હર્ષ કે શોક કરવો યોગ્ય નથી. કેમ કે જો જગત સત્ય હોય તો સત્ય વસ્તુ અખંડિત હોય છે, માટે તેમાં હાનિ કે લાભ નહીં હોવાથી હર્ષનો કે શોકનો વિષય જ રહેતો નથી. જો જગત અસત્ય હોય તો અસત્યને માટે હર્ષ કે શોક કરવો ઠીક નથી, એ વાત સ્પષ્ટ જ છે. અને જો જગત સત્ય હોય તો જે પદાર્થ સત્ય હોય તે પદાર્થ અસત્યપણાની કોટીમાં જ પ્રવેશ કરે છે, માટે તેને માટે હર્ષ કે શોક કરવો યોગ્ય ગણાય જ નહીં. આ રીતે જગત કોઈ પ્રકારે હર્ષને કે શોકને યોગ્ય ઠરતું જ નથી. તે છતાં તેના સંબંધમાં તમે કેમ મૂંઝાઓ છો? હે સુંદર નેત્રોવાળા રામ, તમે નકામા વિચારને ત્યજી દઈને યથાર્થ વિચાર કરો.
યથાર્થ વિચાર કરનારો પ્રૌઢ માણસ કોઈ પદાર્થમાં પણ મોહ પામે નહીં. ઇન્દ્રિયોનો અને વિષયોનો સંબંધ થતાં જે સુખ અનુભવમાં આવે છે તે સુખને ઇન્દ્રિયો તથા વિષયરૂપી ઉપાધિઓનો ત્યાગ કરીને વિચારીએ તો તે સુખ કેવળ અનુભવરૂપ જ અવશેષ રહે છે. અને જે અનુભવ છે તે સર્વથી સારભૂત બ્રહ્મ જ છે એમ કહેવાય છે. ઇન્દ્રિયોનો અને વિષયોનો સંબંધ થતાં જે સુખ થાય છે તેનું જો અજ્ઞાનને લીધે વિષયાકાર વૃત્તિથી ગ્રહણ કરવામાં આવે તો તે સુખ સંસાર આપે છે, અને તેનું જો જ્ઞાનને લીધે બ્રહ્મ ભાવનાથી ગ્રહણ કરવામાં આવે તો તે સુખ મોક્ષને આપે છે. ઇન્દ્રિયોનો અને વિષયોનો સંબંધ થતાં જે સુખ અનુભવવામાં આવે છે તે જો કે આત્માનું સ્વરૂપ છે તો પણ તેને જો વિષયોના સંબંધથી થયેલું છે એવા અધ્યાસથી ગ્રહણ કરવામાં આવે તો તે બંધનરૂપ છે. અને જો એ સુખ સ્વાભાવિક જ છે પણ વિષયોના સંબંધથી મનની સ્થિરતા થતાં માત્ર પ્રગટ થયું છે એવી પાકી શ્રદ્ધાથી ગ્રહણ કરવામાં આવે તો તે મુક્તિરૂપ જ છે એમ કહેવામાં આવે છે. ઇન્દ્રિયોનો અને વિષયોનો સંબંધ થતાં જે સુખ અનુભવવામાં આવે છે તે સુખ જો પોતાના લાભથી હર્ષને કે પોતાના નાશથી શોકને ઉત્પન્ન કરનાર ન થાય તો તે મુક્તિ જ છે એમ વિદ્વાનો કહે છે. ઇન્દ્રિયોનો અને વિષયોનો સંબંધ થતાં ઇન્દ્રિયરૂપી તથા વિષયરૂપી ઉપાધિઓથી રહિત જે અખંડ પૂર્ણાનંદના સ્ફુરણરૂપ અનુભવ થાય છે તેનું જ અવલંબન કરીને તમે સંસારથી રહિત થાઓ. અખંડ અનુભવનું અવલંબન કરવાથી અજ્ઞાન જતું રહે છે, જ્ઞાનનો પ્રકાશ થાય છે, અને એ જ અનુભવ જીવન મુક્તિ એ નામથી કહેવાતી તુર્યાવસ્થા થાય છે. હે રામ, ઇન્દ્રિયોના અને વિષયોના સંબંધથી થતો અનુભવ આત્મબુદ્ધિને લીધે ઇન્દ્રિયરૂપી તથા વિષયરૂપી ઉપાધિઓથી રહિત થતાં તુર્યાવસ્થા થતાં એવો આત્મા અવશેષ રહે છે કે જે આત્મા સ્થૂળ નથી, સૂક્ષ્મ નથી, પ્રત્યક્ષ નથી, તેમજ ન દેખાય તેવો પણ નથી. તે ચૈતન્યના આશ્રયરૂપ નથી, જડ નથી, અસત નથી, ઉત્પત્તિથી સત્તાવાળો નથી, હું કહેવાતો નથી, અન્ય કહેવાતો નથી, એકપણારૂપ ગુણવાળો નથી, અનેક નથી અને અનેક વાળો નથી. તે સમીપમાં રહેલો નથી, દૂર રહેલો નથી, સત્તાનો આશ્રય નથી એમ પણ નથી, પામવા યોગ્ય નથી, નહીં પામવા યોગ્ય નથી, સર્વરૂપ પણ નથી અને સર્વવ્યાપક પણ નથી. વચનથી નહીં કહી શકાય એવો હોવાને લીધે પદાર્થોની પંક્તિમાં નથી, પદાર્થથી જુદો પણ નથી, પંચભૂતના સ્વભાવવાળો નથી અને પંચભૂત રૂપ પણ નથી. કેમ કે 5 જ્ઞાનેન્દ્રિયોથી અને 6 મનથી જે કાંઈ વિષયરૂપી જગત અનુભવમાં આવે છે તેથી ન્યારું આત્મ સ્વરૂપ જગતની અંદરના કોઈ પદાર્થરૂપ કે કોઈ પદાર્થ જેવું હોય જ નહીં. વાસ્તવિક રીતે જોનારા જ્ઞાનીને જગત જેવું બ્રહ્મરૂપ છે તેવું જ દેખાય છે. સઘળું જગત બ્રહ્મમય જ છે. જગતનો કોઈ પણ અંશ બ્રહ્મથી ભિન્ન નથી. આત્મા પૃથ્વીમાં કઠિનપણા રૂપે રહેલો છે, જળમાં પ્રવાહ રૂપે રહેલો છે, તેજમાં પ્રકાશ રૂપે રહેલો છે, વાયુમાં ગતિ રૂપે રહેલો છે અને આકાશમાં અવકાશ રૂપે રહેલો છે. માટે જે કાંઈ જગત છે તે સઘળું આત્મા જ છે. હે રામ, વસ્તુઓની જે સત્તા છે તે સત્તા ચૈતન્યની સત્તાથી ભિન્ન નથી. જગત ચૈતન્યથી જુદું છે એમ જો બોલવામાં આવે તો તે ગેલાનું જ બોલવું છે. સઘળા કાળમાં અનંત કલ્પોના ક્રમોમાં અને મધ્યમાં પણ જે જગતો છે તથા તે જગતોમાં જીવોના જે જવા આવવા છે તે સઘળા આત્મા જ છે. આત્મા વિના બીજું કાંઈ છે જ નહીં. હે મહાત્મા રામ, તમે એ પ્રમાણે બુદ્ધિ રાખો અને તે બુદ્ધિથી સંસારને તરી જાઓ. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો મોક્ષ સ્વરૂપ ઉપદેશ નામનો સર્ગ 72મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. 739. પ્રસાદ આપી
પેલા માટલીમાં આરોનું પાણી નાખેલું હતું ને ના લીધો. તો ગરમ જેવું થઈ ગયું એટલે આખું બદલી જ નાખો હા બરાબર વીછળીને હા એટલે છિદ્રો ખુલ્લા થઈ જાય હા અને શું થાય કે સવારે ઠંડુ થઈ જાય તાજું પર પેલું પણ કાઢી નાખવાનું તાજું પર હા સારું કરવું. હા થોડું સેકન્ડ થોડું દૂધ પ્રસાદ લાયા હતા એનું દહીં જમાવું. હવે વ્યાપકમાં લઈ લો એની બરણી આપી દીધી હતી બળી તો આપી દીધી. હા તો વ્યાપકમાં લઈ લો અને ગરમ થઈ ગયું માટલીનું આખું બદલી નાખજો હા આરોનું બદલી નાખજો હો. આરામ બધું બોલે. ઈશ્વર પ્રભુની ચણા મોકલે છે ચણા દેશી ચણા દેશી ચા દેશી ચણા છે તો શેમાં રાખશો ત્યાં એક રાખશો વાસણ ભરી નાખો. લઈ લો આપણે પેલા મીઠાના ઘોઘરા કે એવું મગાવજો કાલે. થાપ મંગાવી તો હું મૂકો ન તો હરી અને અલગ જ ડબ્બો આખો ભરી દે હા અલગ હવે આ કરવાનો હા. દેશી જ હા ઈશ્વર પ્રભુ તમે રહેવા દો જીરામાં.